આપણે લાસ્ટ લેક્ચરમાં કેપેસિટર વિશે ભણવાનું ચાલુ કર્યું હતું, જેમાં કેપેસિટર એટલે શું એની વ્યાખ્યા, ત્યારબાદ કેપેસિટર ઉપરથી કેપેસિટન્સની વ્યાખ્યા કંઈક આ રીતની કીધી હતી કે કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર ક્યુ અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી ના ગુણોત્તરને ક્યુ બાય વી ગુણોત્તરને કેપેસિટરનું શું કહે છે, કેપેસિટન્સ સી કહે છે. એટલે સૂત્ર આવ્યું હતું સી બરાબર ક્યુ ભાગ્યા વી. એસઆઈ એકમ કહીએ ક્યુ ભાગ્યા વીને આધારે કુલંબ પ્રતિ વોલ્ટ, અથવા બીજો એકમ કીધો હતો ફેરાડે, એનું પારિમાણિક સૂત્ર તારવ્યું હતું. ત્યારબાદ એવું કંઈક કેપેસિટર માટે હંમેશા ક્યુ બાય વીનો ગુણોત્તર કેવો હોય તો કે અચળ હોય. ક્યુ બાય વીનો ગુણોત્તર હંમેશા અચળ રહે, એટલે કે ક્યુ અને વી હંમેશા સમપ્રમાણમાં હોય. બરોબર છે, આ વસ્તુ શીખ્યા હતા. ત્યારબાદ આવ્યું હતું સમાંતર પ્લેટ કેપેસિટર. એ સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર તારવ્યું હતું સી બરાબર એપ્સાલોન 0 એ અપોન ડી. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાની જગ્યાએ કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ હોય તો કેપેસિટન્સ કેટલું થાય છે તો કે કે ગણું થાય છે. સી ડેશ બરાબર કે સી, જ્યાં કે એક ડાઇલેક્ટ્રિક અચળાંક હતો. અહીંયા સુધી. ત્યારબાદ વાહક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર તારવ્યું હતું સી બરાબર આર બાય કે. હવે અહીંયા આગળ કે એટલે શું હતો તો કે કુલંબનો અચળાંક હતો. આર બાય કે, જ્યાં કે શું હતો, કુલંબનો અચળાંક. કુલંબના અચળાંકની જગ્યાએ કે બરાબર 1/4 એપ્સાલોન 0 મૂકી શકાય. એ છેદનો છેદ અંશમાં જાય એટલે બીજું સૂત્ર થાય 4 એપ્સાલોન 0 આર. ટૂંકમાં આ એમસીક્યુ માટે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, ગોળાના કેપેસિટન્સનું સૂત્ર. હવે બીજી કેટલીક અગત્યની થિયરીઓ. કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર ધારો. કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે. હવે આ ચાલુ કરતા પહેલા હું તમને 10મા ધોરણનો કેટલોક ભાગ કહું. આપણે 10મા ધોરણમાં વિદ્યુત ચેપ્ટરમાં અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, આ બે ટોપિક શીખ્યા હતા. અવરોધોનું શ્રેણી જોડાણ શું હતું? અહીંયા જે મેં તમને કેપેસિટર દર્શાવેલા છે એની જગ્યાએ આપણે આમ અવરોધ જોડતા હતા. કમ્પ્લીટ યાદ આવે છે? સમતુલ્ય અવરોધોનું સૂત્ર આવતું હતું આર બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. જો સમાંતર જોડાણ હોય, શ્રેણીની જગ્યાએ સમાંતર, તો સૂત્ર કંઈક આવું આવતું હતું 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. આપણે એ થિયરીઓ ચેપ્ટર નંબર 3ની અંદર શીખીશું. અત્યારે કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે પહેલાં તો કેપેસિટરનું શ્રેણી જોડાણ કોને કહેવાય? જો કેપેસિટરોને એવી રીતે જોડેલા હોય કે દરેક કેપેસિટર પરના વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ જેટલું સમાન હોય. કેવું હોય તો કે ક્યુ જેટલું સમાન હોય. ધારો કે આ C1 કેપેસિટર, આ C2 કેપેસિટર અને આ C3 કેપેસિટર, દરેક પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. તો કેપેસિટરોના આવા જોડાણને કેપેસિટરનું કેવું કહેવાશે? શ્રેણી જોડાણ. ધારી લીધું કે 20 વોલ્ટની બેટરી સાથે C1, C2 અને C3 કેપેસિટન્સવાળા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. દરેક પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેવું થશે? સમાન થશે. હવે આ પરિસ્થિતિમાં દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હશે. કેમ? સૂત્ર શું છે? સી બરાબર ક્યુ બાય વી અથવા તો ક્યુ બરાબર સીવી. હવે દરેક માટે સી જુદો જુદો હોય તો વી પણ જુદો જુદો જ થવાનો છે. આટલી કન્ડિશન ખ્યાલ આવે દરેક વિદ્યાર્થીને? ચલો ફરીથી એક વખત કહી દઉં. કેપેસિટરનું જો શ્રેણીમાં હોય તો દરેક પરનો વિદ્યુતભાર સમાન હોય, ત્યારે પરિપથનો કુલ વોલ્ટેજ એ દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજના સરવાળા બરાબર થશે. કેપેસિટરના શ્રેણી જોડાણમાં ક્યુ સમાન, કેપેસિટરના સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર માટે વી સમાન આવશે. યાદ રાખજો, શ્રેણી જોડાણની અંદર ક્યુ સમાન. જો શ્રેણી જોડાણ હોય તો દરેક કેપેસિટર માટે ક્યુ કેવો થશે? સમાન થશે. ત્યારે થિયરીની સાબિતી માટે વી બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 લઈશું આપણે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? જો સમાંતર જોડાણ હશે કેપેસિટરોનું તો સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન આવશે. અત્યારથી કહી દઉં, એ વખતે થિયરીની સાબિતી માટે Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ આપણે શું લઈશું? Q3 લઈશું.
દરેક વિદ્યાર્થીને આટલો ટોપિક એક યાદ રહેશે. ચલો ફરીથી એક વખત કેપેસિટરોનું શ્રેણી જોડાણ કોને કહેવાશે? તો C1 C2 C3 કેપેસિટન્સવાળા કેપેસિટર્સને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એક સમાન હોય. તો કેપેસિટરના આવા જોડાણને કેપેસિટરનું શું કહીશું આપણે? તો પહેલાં તો શ્રેણી જોડાણ. C1 C2 C3 કેપેસિટન્સવાળા આ કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન હોય. તો આવા જોડાણને કેવું કહેવાશે? શ્રેણી જોડાણ. સેમ થિયરી સમાંતર જોડાણની અંદર ખાલી આકૃતિ બદલાશે થોડી. ત્યારે એવું લખીશું C1 C2 C3 કેપેસિટન્સવાળા કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય. તો કેપેસિટરના આવા જોડાણને કેપેસિટરનું શું કહીશું? સમાંતર જોડાણ. કમ્પ્લીટ બે વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવે. શ્રેણી જોડાણમાં હવે આપણે આ વાક્ય તો લખી નાખ્યું. હવે આ લખીશું શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? તો કે જુદો જુદો હોય છે. ધારો કે C1 C2 અને C3 ના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ PD V1 V2 V3 હોય તો V બરાબર શું લખાશે? V1 પ્લસ V2 પ્લસ V3. ફરીથી વિદ્યાર્થીઓ પહેલાં તો ખાલી આકૃતિ દોરવાની છે. આ રીતની શ્રેણીમાં હોય એટલે 3 કેપેસિટર એક લાઇનમાં આવશે. સમાંતરમાં હશે તો 3 કેપેસિટરને આપણે ઉપર આ રીતે દોરીશું. હમણાં તમને આકૃતિ દર્શાવીશ. પહેલાં તો શ્રેણી જોડાણમાં Q સમાન Vનો સરવાળો થશે. સમાંતર જોડાણમાં V સમાન Qનો સરવાળો થશે. આટલો એક ટોપિક યાદ રાખવાનો થિયરી માટે પણ અને MCQ માટે પણ. હવે પહેલું આ વાક્ય લખવાનું C1 C2 C3 કેપેસિટન્સવાળા કેપેસિટર્સને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એક સમાન હોય. તો આવા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? તો કે જુદો જુદો હોય છે. ધારો કે C1 C2 C3 ના બે છેડાઓ વચ્ચેનો PD V1 V2 V3 હોય તો આ રીતનો સરવાળો થશે. હવે V બરાબર શું લખી શકાય? આપણે યાદ કરો સૂત્ર Q બરાબર CV. Q બરાબર CV. તો જો V ને કરતા બનાવું તો C સામે ભાગાકારમાં જાય એટલે V1 બરાબર શું લખાશે? Q બાય C1. અહીંયા આગળ શું લખાશે? Q બાય C1. અહીંયા શું લખાશે? Q બાય C2. અહીંયા શું લખાશે? Q બાય C3. Q તો દરેક માટે કેવો છે? એક સમાન. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે. કારણ લખવાનું Q બરાબર CV એટલે V બરાબર સૂત્ર થયું Q બાય C. હવે દરેકમાંથી Q કોમન નીકળશે. એ Q અહીંયા કોમન નીકળે એ અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. માટે V બાય Q બરાબર શું થશે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. સમીકરણ નંબર 1. દરેક વિદ્યાર્થીઓને અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે ધારી લઈએ કે આ ત્રણેયના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ CS હોય તો શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ CS હોય તો એ જો શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ CS હશે તો આ બધાની જગ્યાએ એક CS વાળું વપરાશે. એ વખતે ડાયરેક્ટ જ જો તમે Q બરાબર CV એમાંથી C ને કરતા બનાવો
અથવા તમે વી બાય ક્યુ લાવવાની કોશિશ કરો તો એ વી બાય ક્યુ બરાબર તમને શું મળશે 1/CS સમીકરણ નંબર 2. કઈ રીતના કહેવા માંગુ છું, આ આકૃતિ દોરવાની જરૂર નથી. ધારો કે આ ત્રણેયની જગ્યાએ એક CS સમતુલ્ય કેપેસિટન્સ છે. હવે આ થઈ આપણી બેટરી, એનો વિદ્યુત સ્થિતિમાન V, અહીંયા આગળ શું છે વિદ્યુત ભાર Q. તો એ વખતે જો તમે આના માટેનું સૂત્ર કહો તો Q બરાબર CV એટલે કે CS ઇન્ટુ V. ક્યુને અહીંયા ભાગાકારમાં લાવો તો CS અહીંયા ભાગાકારમાં જાય તો V બાય Q બરાબર શું લખાશે 1/CS સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી જો કહીશું આપણે તો આ બે સમીકરણને સરખાવીશું તો એને આધારે આપણને શું મળશે માટે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 જે આવી ગયું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. ટૂંકમાં અવરોધોમાં જે શ્રેણી સમાંતર જોડાણમાં મળશે 1/R એ કેપેસિટર માટે શ્રેણી જોડાણમાં થશે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. વ્યાપક રીતે જો n કેપેસિટર હશે, n કેપેસિટરને શ્રેણીમાં જોડેલા હશે તો અપ ટુ 1/ શું લખાશે અહીંયા આગળ CN લખી શકાશે. હવે શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સ કરતા નાનું હોય છે. શ્રેણી જોડાણની અંદર જેટલા પણ કેપેસિટર વાપર્યા હશે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હંમેશા કેવું આવશે તો કે નાનામાં નાના મૂલ્યનું પણ જે કેપેસિટન્સ હશે એના કરતાં પણ કેવું આવશે નાનું આવશે. તમે જુદી જુદી વેલ્યુ લઈ અને સાબિત કરી શકો. ધારી લો કે એક C1 બરાબર 10 માઇક્રોફેરાડે અને C2 બરાબર આપણે લઈએ ધારો કે 50 માઇક્રોફેરાડે. આ બે કેપેસિટર લીધા અને આ બંનેને મેં શ્રેણીમાં જોડ્યા તો સમતુલ્ય કેપેસિટન્સ 1/CS કહું તો એનું સૂત્ર શું છે 1/C1 પ્લસ 1/C2 1/10 પ્લસ 1/50 થશે. આ રીતે કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે. હવે તમે અહીંયા આગળ લસા લેશો તો લસા કેટલો આવશે 50. આને 5 વડે ગુણવા પડે એટલે શું થશે 5 + 1 ટોટલ થયા 6/50. પણ મારે જો CS મેળવવો હોય તો બંને બાજુ હવે છેલ્લે વ્યસ્ત કરવા પડે 50/6. તમે 50/6 કરશો તો એનો આશરે જવાબ 8 પોઈન્ટ સમથિંગ આવશે, કંઈક 8.33 ની આજુબાજુ આવશે. હવે એ આ બંને કરતાં કેવો મળ્યો છે નાનો. તો શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ કેવું હોય છે નાનું હોય છે. વિદ્યાર્થીઓ અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવશે. એક થિયરી આવડશે તો બીજી થિયરી આવડવાની જ છે સમાંતર જોડાણની. ફરીથી આના સ્ટેપ ખાલી યાદ રાખો. પહેલું તો આ આકૃતિ દોરવાની જરૂર નથી. આ એક આકૃતિ કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ. બીજા આ બે મુદ્દા યાદ રાખજો. શ્રેણી જોડાણમાં Q સમાન ત્યારે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 કરશું. સમાંતર જોડાણમાં V સમાન ત્યારે અહીંયા શું કરશું Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3. વાક્ય પણ આ જ રીતના લખાશે. ફરીથી એક વખત C1 C2 C3 કેપેસિટન્સવાળા કેપેસિટર્સને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એક સમાન હોય. તો કેપેસિટરના આવા જોડાણને શું કહીશું કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. હવે પહેલો મુદ્દો તો કમ્પ્લીટ થઈ ગયો. તો હવે આ કેવું હોય છે કેપેસિટરમાં તો કે દરેક કેપેસિટર માટે જુદું જુદું. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે. ધારી લઈએ કે C1 C2 C3 કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 V3 હોય તો શું થશે આ રીતનો એનો સરવાળો થશે. V બરાબર સૂત્ર શું લખાશે હવે પહેલું મેન સૂત્ર છે આપણું Q બરાબર CV યાદ રાખવા માટેનું. તો V બરાબર શું લખાશે Q/C. એને આધારે Q કોમન કાઢ્યા ભાગાકારમાં 1. આ ત્રણેયના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય CS હોય તો શ્રેણીની અંદર સિરીઝ એટલે CS હોય તો V/Q બરાબર 1/CS 1 અને 2 પરથી અહીંયા સુધી દર્શાવવાનું. આ વાક્ય હજી ફરીથી લખવાનું. જો વ્યાપક રીતે n કેપેસિટર હોય તો આ લખી પાછળ આ રીતે 1/CN. શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ કેવું હોય છે નાનું હોય છે.
હવે બીજી થિયરી, કેપેસિટરના સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવો. કેપેસિટરના સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું આપણે શું લાવવું છે? હવે સૂત્ર તારવવું છે. કઈ રીતના થશે સમજતા જાઓ હવે તમે. ચલો પહેલાં તો એની આકૃતિ કઈ રીતના થશે. આ એક કેપેસિટર, આ ધારો કે બીજું કેપેસિટર, આ આપણું ત્રીજું કેપેસિટર. આ રીતના 3 કેપેસિટર જોડ્યા. આ થઈ બેટરી V પ્લસ અને માઇનસ છેડો. બરાબર છે, આ રીતે દર્શાવી દીધું. આ ધારો કે પહેલું કેપેસિટર હતું C1, C2 કેપેસિટન્સવાળું, C3 કેપેસિટન્સવાળું. હવે સમાંતર જોડાણમાં શું કીધું હતું? દરેક માટે વોલ્ટેજ સમાન, એટલે V દરેક માટે એક સમાન હશે, એટલે V લખાશે. પરંતુ દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું. ધારી લઈએ કે આના ઉપર Q1, આના ઉપર Q2, આના ઉપર Q3. દરેક વિદ્યાર્થીને ખબર પડશે કઈ રીતના આકૃતિ કઈ રીતના બની. હવે થિયરિકલ મુદ્દા હું ખાલી તમને આગળ ઉપરથી સમજાવી દઉં છું કે કઈ રીતના લખવાના છે. એમાં કઈ રીતના લખીશું? C1, C2, C3 કેપેસિટન્સવાળા કેપેસિટર્સને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય. તો કેપેસિટરના આવા જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ કહે છે. કેપેસિટરના સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય જુદું જુદું હોય છે. ધારો કે C1, C2, C3 પરના વિદ્યુતભારનું મૂલ્ય Q1, Q2, Q3 હોય તો દરેક વિદ્યાર્થીને ખબર પડી છે કઈ રીતના લખવાનું છે. ફરીથી એક વખત, C1, C2, C3 કેપેસિટન્સવાળા કેપેસિટર્સને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય? એક સમાન હોય. તો કેપેસિટરના આવા જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ કહે છે. કેપેસિટરના સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય જુદું જુદું હોય છે. ધારો કે C1, C2, C3 કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1, Q2, Q3 હોય તો માટે Q બરાબર શું લખાશે? Q1 પ્લસ Q2 પ્લસ Q3. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે Q બરાબર તો સૂત્ર શું છે? CV. પણ અહીંયા V સરખો છે તો આના માટે શું લખાશે? C1V. આના માટે લખાશે C2V. આના માટે લખાશે C3V. કારણ શું આવ્યું? Q બરાબર CV હોવાથી. હવે ત્રણેયમાંથી V કોમન નીકળે, ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. માટે Q બાય V બરાબર સૂત્ર કયું થશે? C1 પ્લસ C2 પ્લસ C3. સમીકરણ નંબર 1. દરેક વિદ્યાર્થીને ખબર પડી રહી છે અહીંયા સુધી. જો સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ CP હોય તો સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ CP હોય તો પેરેલલ સમાંતર, એના માટે CP હોય તો Q બાય V બરાબર શું લખાશે? CP. સમીકરણ નંબર 2, કારણ કે C બરાબર Q બાય V, પણ એને ખાલી CP કહી દીધું છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખબર. સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 પરથી CP બરાબર શું લખાશે? C1 પ્લસ C2 પ્લસ C3. વ્યાપક રીતે જો તંત્ર N કેપેસિટરનું બનેલું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા આગળ શું આવી જશે? CN. સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ કેવું હોય છે? મોટું. શ્રેણી જોડાણમાં નાનામાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતાં નાનું, આમાં મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ કેવું? મોટું. સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય
મોટામાં મોટા મૂલ્યના કેપેસિટર કરતાં મોટું હોય છે. ખાસ યાદ રાખજો, બે વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ. અવરોધોનું શ્રેણી જોડાણનું જે સૂત્ર આવે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, કેપેસિટરના સમાંતર જોડાણમાં સૂત્ર આવે CP બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. અવરોધોમાં સમાંતર જોડાણમાં આવશે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. એ રીતે અહીંયા આગળ કેપેસિટરના શ્રેણી જોડાણમાં આવશે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. બીજી વસ્તુ, આ વસ્તુ યાદ રાખવાની શ્રેણી જોડાણ માટે કહું છું. ફરીથી આ MCQ માટે કેટલીક વસ્તુ શ્રેણી જોડાણ માટે જ્યારે 1/C, હવે બે કેપેસિટર હોય તો આ રીતનું થયું. અહીંયા C1 C2 જો હું લસા લઈ લઉં, C1 C2, C2 અહીંયા ગુણાકારમાં, C1 અહીંયા, એટલે C1 પ્લસ C2. હવે મારે તો સમતુલ્ય કેપેસિટન્સ C જોઈએ છે, તો હજી વ્યસ્ત કરવું પડે બે બાજુ, એટલે C બરાબર શું થશે? C1 C2 અપોન C1 પ્લસ C2. આ સૂત્ર યાદ રાખવાનું, બે કેપેસિટર હોય ત્યારે શ્રેણી જોડાણમાં C બરાબર C1 C2 અપોન C1 પ્લસ C2. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, ખબર પડશે અહીંયા સુધી કઈ રીતના આટલો ટોપિક થયો. કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ, આપણે આટલો ટોપિક શીખ્યા. હવે વાત આવશે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો. મોસ્ટ IMP બે થિયરી, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર અને કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર. શું છે સમજતા જાઓ એટલે વધારે ખ્યાલ આવશે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર UE, એને UE વડે દર્શાવાશે. UE બરાબર 1/2 CV² તારવો. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર UE બરાબર શું તારવવું છે આપણે? 1/2 CV². ટૂંકમાં ઉર્જા બરાબર આટલી છે એવું એક આપણે સૂત્ર તારવવાનું છે. આપણે ઉર્જાનું સૂત્ર તારવવું છે. આગળ આપણે સ્થિતિ ઉર્જા શીખીએ છીએ. સ્થિતિ ઉર્જા U બરાબર સૂત્ર શું હતું? VQ. ટૂંકમાં મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. જો કેપેસિટર પરના વિદ્યુત ભારનું મૂલ્ય Q હોય અને જો હું વિદ્યુત સ્થિતિમાન શોધી દઉં તો V ગુણ્યા Q કરીશ એટલે મને કંઈક આ રીતનું એક સૂત્ર મળશે. કઈ રીતના તારવાનું? ટોટલી થિયોરિકલ ટોપિક છે. આ સંગ્રહિત ઉર્જાના ટોટલ 3 સૂત્ર આવશે. 1/2 CV², Q²/2C અને ત્રીજું સૂત્ર આવશે QV/2 અથવા તો 1/2 QV. આ 3 સૂત્ર છે. 3 સૂત્રો MCQ માટે અગત્યના છે. ટોટલી થિયોરિકલ ટોપિક. કઈ રીતના આ સૂત્ર તારવા છે એ ચલો સમજીએ. ધારો કે આપણે કેપેસિટર પર Q વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરવો છે, તો એ વિદ્યુત ભારને, ધારો કે આ એક કેપેસિટર, આ કેપેસિટરમાં મારે Q વિદ્યુત ભારનો સંગ્રહ કરવો છે, તો આપોઆપ તો Q વિદ્યુત ભાર આવવાનો નથી. એની સાથે આપણે પહેલાં તો શરૂઆતમાં બેટરી જોડીશું, એટલે એ બેટરી દ્વારા કેટલોક વિદ્યુત ભાર આની ઉપર આવશે અને જે અહીંયા આગળ સંગ્રહ પામશે. ક્યારે સંગ્રહ પામશે? જો બેટરીને એનાથી દૂર કરી લઈશું ત્યારે. બરોબર છે? તો એ Q વિદ્યુત ભારને આના ઉપર લાવવા માટે બેટરી વડે શું કરવું પડે? કાર્ય કરવું પડે. કેપેસિટરમાં વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે છે, જે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેપેસિટરમાં સંગ્રહ પામે છે. કેપેસિટરમાં જો આપણે કેપેસિટરનો ઉપયોગ શું છે? પહેલાં તો કેપેસિટરને એટલે શું? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના. આ વિદ્યુત ભાર આપોઆપ તો આવતો નથી. શરૂઆતમાં એને બેટરી સાથે જોડીએ એટલે કંઈક વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન આના ઉપર આવ્યા, ઇલેક્ટ્રોન આવ્યા એટલે જ વિદ્યુત ભાર આવ્યો કહેવાય. હવે બેટરીને દૂર કરી દઈએ તો આટલો વિદ્યુત ભાર એના ઉપર રહી ગયો કહેવાય. તો આટલો વિદ્યુત ભાર એના ઉપર પ્રસ્થાપિત કરવા માટે એ વિદ્યુત ભાર પર શું કરવું પડે છે? કાર્ય. જે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેપેસિટરમાં શું પામે છે? સંગ્રહ પામે છે. ધારો કે કેપેસિટર પર Q વિદ્યુત ભાર છે.
આ સ્થિતિમાં કેપેસિટરની એક પ્લેટ બીજી પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં રહેલ છે. હવે ધારી લીધો કે કેપેસિટરની પ્લેટ પર ક્યુ વિદ્યુત ભાર હોય, તો હવે શું થશે? આ એક સમતલ થઈ ગયું વિદ્યુત ભારિત, એનાથી કોઈક અંતરે અથવા તો એની જમણી બાજુ ડાબી બાજુ એક કયા સૂત્ર અનુસારનું વિદ્યુત ક્ષેત્ર થાય? σ/2ε0. આ સૂત્ર અનુસારનું જે વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામ્યું તેમાં એક કેપેસિટરની શું રહેલી છે? બીજી પ્લેટ રહેલી છે. એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0. આ પ્લેટથી ડી અંતરે રહેલ બીજી પ્લેટ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર ED. ફરીથી એક વખત, ટોટલી થિયરિકલ ટોપિક છે, થિયરી મોસ્ટ IMP છે, યાદ રાખવાની. છેલ્લે સૂત્રો MCQ માટે બહુ જ અગત્યના. કેપેસિટરમાં વિદ્યુતભાર જો પ્રસ્થાપિત કરવો હોય, કેપેસિટરમાં આપણે વિદ્યુતભારનો સંગ્રહ કરવો હોય તો એક વિદ્યુતભાર પર કંઈક કાર્ય કરવું પડે જે વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ધારો કે કેપેસિટર પર ક્યુ વિદ્યુતભાર છે, તો આ સ્થિતિમાં કેપેસિટરની એક પ્લેટ બીજી પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં રહેલ હોય છે. કેપેસિટરની એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0. આ પ્લેટથી ડી અંતરે રહેલ બીજી પ્લેટ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સૂત્ર કયું થશે? V બરાબર ED. હવે અહીંયા આગળ E ની કિંમત મૂકી દો. σ/2ε0 સાથે શું આવ્યું? D કમ્પ્લીટ. તો ટૂંકમાં હવે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો આ શું આવી ગયો? તફાવત V આવી ગયો. હવે મારે ઉર્જા તારવી, U બરાબર સૂત્ર શું છે? VQ. તો હવે લખીએ કેપેસિટરમાં સંગ્રહ પામેલ ઉર્જા કેપેસિટરમાં સંગ્રહ પામેલ ઉર્જા. હવે એને જો હું UE વડે દર્શાવું તો UE બરાબર સૂત્ર શું થશે? V ગુણ્યા Q. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? હવે Vની જગ્યાએ તો શું લખાશે પાછું? σ/2ε0 સાથે D અને સાથે Q. આટલું સૂત્ર થયું. હવે સિગ્મા વિદ્યુતભારની પૃષ્ઠઘનતાનું સૂત્ર σ બરાબર Q/A. તો હું સિગ્માની જગ્યાએ શું લખીશ? હવે Q/A સિગ્માની જગ્યાએ લખ્યું છે. સાથે આ છેદમાં છે 2ε0. અહીંયા આગળ સાથે છે D અને સાથે છે Q. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી. કેપેસિટર સૌથી પહેલાં તો શું થયું? તો એક પ્લેટે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કર્યું. E બરાબર σ/2ε0. ડી અંતરે બીજી પ્લેટ હતી તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો V બરાબર ED. અને ત્યારબાદ સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર VQ. ત્રણ સૂત્રોને આધારે આ થિયરી તારવી શકાય. સિગ્માનું સૂત્ર Q/A છેદમાં 2ε0 DQ. હવે ઉપર શું થશે? Q². બીજું ε0A આ D છેદને આપણે અંશમાં લઈ જઈએ તો અંશમાંથી ક્યાં લાવી શકાય? છેદમાં. એટલે ટૂંકમાં તમે જો હું ગોઠવણી કઈ રીતના કરું છું, આ Q ગુણ્યા Q એટલે Q². આ બે ε0A. હવે આ D અંશમાં છે એને અહીંયા છેદમાં લાવી દો. પાછો અહીંયાથી ઉપર જાય તો ઉપર જતું રહે. ε0A/D એ તો શેનું સૂત્ર હોય છે? કેપેસિટરનું, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. તો ટૂંકમાં UE એનું પહેલું સૂત્ર આવ્યું Q²/2C. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખબર પડશે. હવે Q બરાબર શું લખી શકાય પાછું? CV. Q બરાબર CV લખું પણ એનો વર્ગ છે એટલે શું થશે? C²V²/2C. ક્યાંથી આવ્યું? તો કે Q બરાબર CV હોવાથી. હવે એક વખત C કેન્સલ થઈ જશે માટે UE નું બીજું સૂત્ર થશે આ 1/2 લખું આગળ. એક વખત C કેન્સલ એટલે C અને સાથે V². તો આ સૂત્ર થયું Q². સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 CV². કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે પાછું હું C બરાબર અહીંયા આગળ Q/V પણ લખી શકું. આ 1/2 C ની જગ્યાએ શું લખી શકાય? Q
ક્યુ ભાગ્યા વી અને સાથે વી સ્ક્વેર. એક વખત વી કેન્સલ થઈ જાય માટે યુઈ બરાબર પાછું સૂત્ર શું થઈ જાય 1/2 QV. ટૂંકમાં ટોટલ 3 સૂત્ર Q²/2C 1/2 CV², 1/2 QV. જે બે કિંમત આપી હોય અને તમને ઉર્જા પૂછાય તો બેનો ગુણાકાર કરવા દ્વારા તમને મળશે. 3 સૂત્રો યાદ રાખવાના. થિયરિકલ ટોપિક ફરીથી એક વખત. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર યુઈ બરાબર 1/2 CV² તારવો. શું છે સમજતા જાઓ. કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે, ટૂંકમાં કેપેસિટર પર વિદ્યુતભારનો સંગ્રહ કરાવવા માટે, એ વિદ્યુતભાર પર આપણે શું કરવું પડે? કંઈક કાર્ય કરવું પડે. આપોઆપ આવતો નથી. આ કાર્ય તે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેપેસિટરમાં સંગ્રહ પામે છે. ધારો કે કેપેસિટર પર ક્યુ વિદ્યુતભાર છે. આ સ્થિતિમાં કેપેસિટરની એક પ્લેટ બીજી પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં રહેલ છે. કેપેસિટરની એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0. આ પ્લેટથી ડી અંતરે રહેલ બીજી પ્લેટ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED, જ્યાં E ની કિંમત મૂકી ઉપરથી σ/2ε0 સાથે D. હવે આ તો વિદ્યુત સ્થિતિમાન આવ્યું એટલે કે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો. મારે તો સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવવું છે. સંગ્રહિત ઉર્જા U બરાબર VQ સૂત્ર છે. V મળી ગયું, સાથે Q નો ગુણાકાર VQ, V ની કિંમત મૂકી, સિગ્માની કિંમત Q/A. એને આધારે આ રીતની તારવણી કરશો એટલે પહેલું સૂત્ર આવશે Q²/2C. Qની જગ્યાએ CV લખશો એટલે બીજું સૂત્ર આવશે 1/2 CV². Cની જગ્યાએ Q/V લખશો એટલે ત્રીજું સૂત્ર આવશે 1/2 QV. દરેક વિદ્યાર્થીઓને અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવે. હવે બીજી એક મોસ્ટ આઈએમપી થિયરી. કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ρE બરાબર 1/2 ε0E² તારવો. મોસ્ટ આઈએમપી આ પણ એક થિયરી અને MCQ માટે પણ આ વસ્તુ સૂત્ર અગત્યનું. બીજી વસ્તુ, આ જ સૂત્રો તમને 9મા ચેપ્ટરમાં ફરીથી ઉપયોગમાં આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા છે. 5મા ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર લાવીશું અને આ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને 5મા ચેપ્ટરમાં જે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા છે એ બંનેના સૂત્રનો ઉપયોગ પાછા 9મા ચેપ્ટરમાં આવશે. ત્યાં આગળ ચેપ્ટરનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગ, એટલે કે વિદ્યુત અને ચુંબકીય બંનેને કારણે બદલાતું હોય અને એને રિલેટેડ કેટલાક MCQ દાખલાઓ ત્યાં આગળ પણ છે. કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા 1/2 ε0E² તારવો. હવે આપણે પહેલું તો સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું એક સૂત્ર તારવ્યું હતું. સૂત્ર શું હતું? C બરાબર ε0A/D. બસ આ વસ્તુને થિયરી છે. થિયરીની માટે એ ટોપિક લખી નાખીએ કે જેના આડછેદનું ક્ષેત્રફળ એ તથા બે પ્લેટો વચ્ચેનું અંતર D હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. સૂત્ર તો આ જ હતું, પણ જે સૂત્રમાં A અને D આવે છે ε0 તો આમે અચળ જ છે એટલે એની માહિતી લખવાની ન હોય. જેના આડછેદનું ક્ષેત્રફળ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર D હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0A/D. હવે બીજી એક આપણે આ થિયરી તારવેલી છે 1/2 CV². શેનું સૂત્ર હતું? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. એ લખી નાખીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UE બરાબર સૂત્ર કયું આવ્યું હતું? 1/2 CV². કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, ખાલી બે સૂત્રો જ લખ્યા છે. થિયરી તારવવી છે એટલે આ બે મુદ્દા લખવા પડશે કે જેના આડછેદનું ક્ષેત્રફળ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર D હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0A/D. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UE બરાબર 1/2 CV². હવે નામ છે ઉર્જા ઘનતા. આ ઉર્જાનું સૂત્ર આવ્યું ઘનતા. ઘનતા એટલે એકમ કદ દીઠ. વ્યાખ્યા શું થશે ઉર્જાની? કેપેસિટરમાં એકમ કદ દીઠ
સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે। ઉર્જા ઘનતાની આ વ્યાખ્યા થઈ। કેપેસિટરમાં એકમ કદ દીઠ જે ઉર્જા રહેલી હોય તે ઉર્જાને કઈ કહીશું આપણે? તેની ઉર્જા ઘનતા। માટે ઉર્જા ઘનતા રો ઈ, એને રો ઈ વડે દર્શાવાશે। રો ઈ બરાબર સૂત્ર શું થશે? યુઈ અપોન કદ વી, એકમ કદ દીઠ છે। હવે બંનેના સૂત્ર મૂકો। યુઈની જગ્યાએ શું લખાશે? 1/2 CV સ્ક્વેર। કદ બરાબર શું લખાય? ક્ષેત્રફળ ગુણ્યા બે વચ્ચેનું અંતર, અથવા તો એવું કહી શકાય પહોળાઈ એ ગુણ્યા ડી। આ રીતે દર્શાવી શકાશે। કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, દરેકને અહીંયા સુધી ખ્યાલ આવે? હવે ચલો કેટલીક કિંમતો મૂકીએ। આ 1/2 બેને નીચે લખ્યા। સીનું સૂત્ર શું થશે? એપ્સાલોન 0 A અપોન ડી। સીનું આ 1/2 સીનું સૂત્ર સાથે શું છે? આ વી સ્ક્વેર, અને ભાગાકારમાં તો કેટલા હતા? A ઇન્ટુ ડી, આટલું તો હતું જ। દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખબર પડી છે? ફરીથી એક વખત, પહેલાં તો આ બે સૂત્ર લખ્યા। હવે ઉર્જા ઘનતા કોને કહેવાશે? કેપેસિટરમાં એકમ કદ દીઠ ઉર્જાને તેની શું કહે છે? ઉર્જા ઘનતા કહે છે। માટે ઉર્જા ઘનતા રોઈ બરાબર ઉર્જા ભાગ્યા કદ। ઉર્જા ભાગ્યા કદ, ઉર્જાનું સૂત્ર 1/2 CV સ્ક્વેર, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા બે વચ્ચેનું અંતર ડી, અથવા તો લંબાઈ, જે રીતે કહો તે। સીનું ઉપરથી સૂત્ર મૂક્યું, આ 1/2 સીનું સૂત્ર એપ્સાલોન 0 A અપોન ડી, આ વી સ્ક્વેર, અને ભાગ્યા એ ડી। હવે એ તો કેન્સલ થશે। અહીંયા ટોટલ શું થશે? આ ઉપર વી સ્ક્વેર છે, નીચે ડી સ્ક્વેર છે, તો હું આને આ રીતે લખી શકું 1/2 એપ્સાલોન 0 વી ભાગ્યા ડીનો સ્ક્વેર, વી ભાગ્યા ડીનો સ્ક્વેર। હવે વી ભાગ્યા ડી, વી બરાબર ઈડી, સૂત્ર છે વી બરાબર ઈ ઇન્ટુ ડી। આપણે ઘણી જગ્યાએ આનો ઉપયોગ કર્યો છે। વિદ્યુત સ્થિતિમાન વી બરાબર ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઈ સદિશ ડોટ ડીઆર સદિશ। મેં તમને આ યાદ રાખવાનું કીધું છે। વી બરાબર ઈડી, વી બરાબર, જો તમારે યાદ રાખવું હોય બીજું યુ બરાબર વીક્યુ। હવે જુદા જુદા સૂત્રો બધા યાદ રાખવાના છે। તો વી બાય ડીની જગ્યાએ શું લખાશે? ઈ, તો ટૂંકમાં 1/2 એપ્સાલોન 0 ઈ સ્ક્વેર। જે સૂત્ર આપણે શું કરવાનું હતું? તારવવાનું હતું। ખાલી અહીંયા એક શરત લખી નાખવાની, વી બરાબર ઈ ડી, એને આધારે ઉર્જા ઘનતાનો એસઆઈ એકમ। હવે એસઆઈ એકમ કહીએ, ઉર્જા ઘનતા છે તો ઉર્જા જ, પણ એકમ કદ દીઠ છે, એટલે એકમ કદ દીઠ હોય તો શું થાય? જૂલ પ્રતિ મીટર ક્યુબ। હવે એનું પારિમાણિક સૂત્ર તારવી શકાય। જૂલનું 122 છેદમાં મીટર ઘન એટલે L3, એને આધારે તારવશો એટલે તમને ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર મળે। પૂછાય છે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર। પહેલાં તો ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા, એટલું ખાસ યાદ રાખવાનું। દરેક વિદ્યાર્થીઓને આજના લેક્ચરની 4 થિયરી ચાલી। 4 થિયરી, 4 અગત્યની। કેપેસિટરના શ્રેણી જોડાણનું, કેપેસિટરના સમાંતર જોડાણનું સૂત્ર, ત્યારબાદ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના 3 સૂત્ર, યુઈ બરાબર 1/2 CV સ્ક્વેર, ક્યુ સ્ક્વેર બાય 2C અને 1/2 QV, ત્રણે યાદ રાખવાના। વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 એપ્સાલોન 0 ઈ સ્ક્વેર। આટલો ટોપિક અત્યાર સુધી થયો। હવે નેક્સ્ટ લેક્ચરમાં આ કેપેસિટરને રિલેટેડ બધા જ એક્ઝામ્પલો ચાલશે। હવે પછી 2 થી 3 લેક્ચર સુધી હવે કેપેસિટર રિલેટેડ બધા એક્ઝામ્પલો ચાલશે, અને ત્યારબાદ ચેપ્ટરનો એક છેલ્લો થિયરિકલ ટોપિક છે। મોટાભાગની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ। હવે થિયરીની અંદર કદાચ 1 કે 1.5 લેક્ચરનું કામ બાકી, પણ એ બધી ટોટલી તમને ડાયરેક્ટ પેમ્પલેટના પાનામાંથી જ સમજાવવામાં આવશે, જે ટોટલી ઇઝી થિયરી છે, થિયરિકલ ટોપિક છે। બરોબર છે? ઓકે।